જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024નો પૂર્ણાહુતિ કાર્યક્રમ તારીખ 9/3/2024ના રોજ યોજાયો. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024ની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ 2024ની વિવિધ કક્ષાઓની વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવી, જેની ઉત્સાહભેર તારીખ 9/3/2024ના રોજ સાંજે 6 કલાકે પ્રદર્શન મેદાન જામનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2024નો પૂર્ણાહુતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. સાંસદ શ્રી પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ 2024નું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ ખેલ મહોત્સવમાં કબડ્ડી, એથ્લેટિક્સ, ખો-ખો, વોલીબોલ જેવી ઓલિમ્પિક રમતોની સાથે સાથે પરંપરાગત રમતો જેવી કે રસ્સાખેંચ, નારગોલ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, સંગીત ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાંસદ ખેલ મહોત્સવની સ્પર્ધામાં ગ્રામ્ય કક્ષા, શાળા કક્ષા, તાલુકા કક્ષા, ઝોન કક્ષા તેમજ લોકસભા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંસદ ખેલ મહોત્સવની તાલુકા કક્ષા અને ઝોન કક્ષાની સ્પર્ધામાં 75,000થી વધુ વિવિધ વય જૂથમાં સમાવિષ્ટ નાગરિકોએ ભાગ લીધો. સાંસદ ખેલ મહોત્સવમાં વિજેતા થનારા ખેલાડીઓને સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે સર્ટિફિકેટ અને ટ્રોફી અર્પણ કરી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસદ ખેલ મહોત્સવનો પૂર્ણાહુતિ સમારોહમાં અને નામી અનામી કલાકારો હાજર રહ્યા હતા. તેમજ નાગરિકો અને સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, મંત્રી શ્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી શ્રી વશુબેન ત્રિવેદી, ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, ભાજપ શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી વિનોદભાઈ ખીમસુરિયા વગેરે સત્તાધીશોએ હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ પરેશ કનખરા, જામનગર.